સુરતમાં એક તરફ સુરત શહેર પોલીસની સારી કામગીરીઓ સામે આવી રહી છે, તો બીજી તરફ સુરતમાં ઉત્તરાયણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી છે. કેટલાક બિલ્ડર તેમજ જમીન માલિકોને લાભ અપાવવા વૃદ્ધાને પોલીસે બેઘર કરી દીધા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધા અને તેની પુત્રીએ જણાવ્યું કે 100 નંબર પર કોલ આવ્યો છે કહી તેઓને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો બીજી તરફ તેમના ઘર પર 8 થી 10 જેટલા લોકોએ કબજો કરી લીધા હોવાના પણ વૃદ્ધા તેમજ તેમના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ બંને પક્ષ દ્વારા ઉત્તરાયણ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2019 થી બંને પક્ષ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, જેથી અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા થતા હોય છે. પોલીસ વૃદ્ધાને પોલીસ સ્ટેશન લઈ જતી હોય અને ત્યારબાદ વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કબજો કરનાર ઈસમો પણ કબૂલી રહ્યા છે કે 3 દિવસ પહેલા તેમને વૃદ્ધાના ઘર પર માણસો બેસાડ્યા હતા. તો બીજી તરફ વૃદ્ધા દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે જે રીતે પોલીસ અમને લઈ ગઈ હતી તે રીતે રક્ષણ સાથે અમને અમારા ઘરે મૂકી જાય. પોલીસ બધાને ઘરની અંદરથી પોલીસ સ્ટેશન લઈ જાય છે તે વિડીયો પુરાવા પણ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલામાં કોર્ટની મેટર ચાલી રહી હોવા છતાં પોલીસ શા માટે ભૂમિકા ભજવી રહી છે? તો જે રીતે વૃદ્ધા દ્વારા તેમના ઘરે મૂકવાની માંગ કરવામાં આવી છે, તો શું પોલીસ હવે વૃદ્ધાને તેમના ઘરે પરત મૂકવા જશે? તો હાલ સુરત પોલીસ કમિશનર શ્રીની ગેરહાજરીમાં શું ઉત્તરાયણ પોલીસ કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવાનું કામ કરી રહી છે? એવા અનેક પ્રશ્નો પોલીસની કામગીરીને લઈ ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે આગળ પોલીસ શું ભૂમિકા ભજવે છે તે જોવાનું રહ્યું. મારું નામ જયશ્રી વિરેન કાળિયા. જયશ્રીબેન, હું ઘટના બની હતી, કેમ પોલીસ સ્ટેશનમાં અમને નોટિસ આપી હતી એટલે અમારે જવાબ ભરવા આવવાનો હતો. પછી અમારે થોડુંક આમ તેમ કામ હતું એટલે અમે અહીંયા લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ભરી જાઉં એવી રીતના. અને અચાનક જ પોલીસ ને લેડીઝ ને બીજી 4 બાઈઓ ભેગી હતી અને બધા આવી અને સીધો જ હુમલો કરી દીધો અને એમને ગાડીમાં ચડાવી દીધા. મારી દીકરીને બેન પહેલાં મારા બાને લઈ ગયા અને પછી 5 મિનિટ થઈને ત્યાં મને સીધા લેવા આવ્યા. અને પાછળ છે ને બધું ટોળકું ઊભું હતું. આ ત્યાં ટાણ ફામે છે ને એવડા એ બધા ત્યાં હતા અને ગરી ગયા અંદર બધું. સંજયભાઈ અને નિલેશભાઈ, રસિકભાઈ અને સંજયભાઈ, નિલેશભાઈ અને ભરત વસરા, એના બધા માણસો છે. અમારા ઘરે કબજો પહેલાં મારા ભાઈ આગળથી વ્યાજ ને એનું વ્યાજ કરીને લાટ પૈસા કરી દીધા ને પછી અમારો ભાગ હતો એ પચાવી લીધો ભરત વસરાએ. હવે આ તમને ઘરથી બહાર કાઢ્યા છે, હવે ઘરે કઈ રીતે તમે જશો? ઘરે અમે જઈ હગી એમ જ નથી. ત્યાં એટલા એની બાયું છે ને ભાઈઓ છે, બધા એટલા માણસો છે. એટલે ઘર તમારું હતું કે બીજાનું હતું? ઘર મારા ભાઈનું ને એનું જ હતું. તો કઈ રીતે તમને પોલીસે બહાર કાઢ્યા? બહાર કે હાલો કે તમે પોલીસ સ્ટેશને જ હાલો કે. પોલીસ સ્ટેશન હતા ત્યારે તમારા ઘરે કબજો બીજાએ કર્યો, તેની ફરિયાદ કરી તમે? ફરિયાદ તો કરવાની છે. પોલીસ શું કહે છે? પોલીસ એમ કે તમે ઘરે જાઓ, તમારા પુરાવા દો. અમારા પુરાવા મારા ભાઈ ઉપર ઓલું કર્યું છે એને, એટલે મારા ભાઈ વગર તો અમારા પુરાવા ક્યાંથી ભેગા કરવા? અને પુરાવા દો, તમે પુરાવા દો, એક જ વાત પકડીને બેઠા છે. કેટલા દિવસથી પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશન આજ 3જો દિવસ છે. અને કાલ રાતે એટલો પવન ને વરસાદ એટલો. હું આ છોકરીને તેડીને ફરું તો એકે એમ ન કીધું કે તમે અંદર આવતા રહ્યો એમ. અને અમે અહીંયા પલરેલું ને અંદર આવ્યા ને તો ઓલી ગ્રીલ બંધ કરી દીધી અને એ બધા અંદર વહી ગયા. અને અમને એકવાર એમ ન કીધું કે આ છોકરીને તમે ભલે ત્યાં બેહો તો આ છોકરીને એકને એ મોકલો એમ. આ સરકાર આવડી બનાવે છે તો હું કામ બનાવે છે? પબ્લિકને જરાક તો આશરો દેવો જોઈએ ને, કાંઈ ન હોય તો. અમારે આશરો લઈ લીધો તો એમ આશરો લેવા આવ્યા ને. અમારી માગણી એ જ છે કે અમને અહીંથી છે ને જેમ લઈ ગયા ને એમ અમને મૂકવા આવે ને ત્યાં ખાલી કરાવે. સવિતાબેન, હું ઘટના બની હતી આજે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બેઠા છો, શું કારણ? એ અમને ઘરે અમે હતા અને ઘરેથી અમને પોલીસ વાળાએ ઉપાડી લીધા. અમે કઈ સામેવાળાને કોઈ બોલ્યા જ નથી અમે કાંઈ, તોય અમને ઉપાડી લીધા પરબાર જ પોલીસ વાળા. શું કહે છે પોલીસ અત્યારે એમ કહે છે કે હવે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે. તો હવે અમે ઘીરે જઈને ઘર તો મારું લઈ લીધું એને, તો હમાવાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા. તો મારે જવું ક્યાં? હું એક સૌ. તમને પોલીસ ક્યાંથી લાવી? પોલીસ ની અમારી ઘરેથી. હું મારી ઘરે હતી ત્યાંથી મને ઉપાડી લીધી. હું ફાર્મમાં રહું છું. અમે તમારું ઘર ક્યાં છે? ફાર્મમાં અમે રહીશી ત્યાં એલિગંજ સામે
કેટલા વર્ષથી રહ્યો છો? ન્યા રહી છે અમે 8 વર્ષ થયા. શું ઘટના શું બની હતી? તમે પોલીસ સ્ટેશન પો- કે શું કામ લાવ્યા? પોલીસ સ્ટેશને ખોટું બોલી લઈ આવ્યા કે તમે આ બેનને ગાયરું કાઢો. અમે કઈ બોલ્યા નથી તો ત્યાં બધું હોય તો સાંભળે ને. હવે તમે ઘરે કેમ નથી જતા? ઘરે તો પછી અમારે કેવી રીતે જવું? ઘર બધું લઈ લીધું ઓલા ગુંડાવે અમારી પાસેથી. તો તો પોલીસ ફરિયાદ લે છે? ફરિયાદ અમે કરીએ આપણે એટલે લેવી જ પડે ને એને. પછી અમારે ત્યાં જવું કેવી રીતે? મને તો હું એકલીને જ મારી નાખે ન કેટલા દિવસ પહેલાથી તમે અહીંયા છો અને બુધવારે હું અહીંયા આવી ગઈ છું. અને તમે અહીં પોલીસ સ્ટેશન જ રહ્યો છો? જો કાલે આખો દી અહીંયા કે નહોતા રહેવા દીધા એટલે અમે બહાર બેઠા. પછી વરસાદ આવ્યો, બહુ વરસાદ રાતનો આવ્યો એટલે અમને અહીંયા કે ગરવા દીધા. નકર અમે બારોબાર જ બેસી અને અહીંયા બેહું એટલે મને એમ કે તમે આલો ડોહીમાં વયા જાઓ બહાર. એટલે તમે એવું કહો છો કે તમારા ઘરેથી તમને લઈ આવવાને બીજા ગુંડાઓને પાછળ બેસા? હા, ગુંડાને બેહાડી દીધા મારા ઘરમાં. તો તમારી શું માગણી છે? અમારી માગણી તો અમારું છે એ અમને પાછું દેવરાવે ને અને કામ મને ત્યાં લઈ જાય ને મારે માણસ મોકલે મારા ભેગું. રક્ષણ તો જોઈ ને મારે. અને મારા હમાવાર આવે મારે. કોણ કોણ અહીંયા પોલીસ સ્ટેશન બેઠું છે? હું સૌ ને એક મારી દીકરાની દીકરી છે અને મારી દીકરી મને મળવા આવી હતી. મારી દીકરીને ઉપાડી લીધી. મને મળવા આવી હતી. મને મજા નહોતી વચારે તો મને મળવા આવી કે બાને મજા નથી ને તો હું જાઉં કે. એટલે મને પરબારી મારી છોકરીને મારી આઈને ઉપાડી લીધી. તમને અહીંયા લાવ્યા હતા ગાળો દીધીને એવું કહીને, તો કોણ હતું ફરિયાદ કરવા વાળું? કોણ? ફરિયાદ કરવા વાળા ઈ ઓળખે, હું થોડીક ઓળખું ભાઈ. અમે તો કોઈને ઓળખતા નહોતા. શું માગણી શું કરો છો પોલીસ પાસે? અમે કોઈને ઓળખતા જ નથી. લેવા હવે હું ઈચ્છો છો તમે પોલીસ પાસે શું ઈચ્છો? પોલીસ પાસે અમારું છે એ અમને દઈ દઈએ. હું હાર્દિક પરસોત્તમભાઈ. હાર્દિકભાઈ, શું ફરિયાદ હતી તમારી? ફરિયાદ અમારી એવી હતી કે અમારી ત્યાં જમીન છે, આવડા લોકો એ પચાવી પાડવા માટે એ માસીને ને બેનને એ લોકોને ત્યાં અંદર રાખેલા હતા, સમજ્યા. હવે અમે અમારી જમીન હાટું અમે આ કેસ લડી રહ્યા છીએ. એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલ, કેસ કરેલો હતો. એટલે એ અત્યારે ફરાર છે. જે રામોલિયા, મહેશભાઈ રામોલિયાની જે છે એ ફરાર છે અત્યારે. હવે અત્યારે શું સ્ટેટસ છે આમાં કેસમાં? સ્ટેટસમાં કાંઈ નહીં. અમારા માણસો જે આ રસિકભાઈ સોજિત્રા છે એના સગા સંબંધીઓને એના જે ખેતીમાં જે કામ કરતા હોય મજૂરોની અત્યારે ત્યાં લોકો રહે છે એ લોકો. અને એના નામે જ બધું અત્યારે સાતબારની બધું એનું જ છે. આ જમીન 2019માં ખરીદવામાં આ આવી. વૃદ્ધ મહિલા છે, કેટલા વર્ષથી મકાનમાં રહેતા હતા? એ તો 5-6 વર્ષથી એમનું રહેતા હશે ખાલી. તો એ અત્યારે રસિકભાઈના એ એમનો સામાન અંદરો અંદર જ ઘરમાં હતા. છે, એમનો સામાન ઘરમાં છે, બધું જ ઘરમાં છે. તો હવે કઈ રીતે તમે આપશો કે નહીં? એનો સામાન ને એ તો એને કીધેલું જ હતું. આપણે અહીંયા પોલીસ સ્ટેશનેથી આપણે ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો સામાન લઈને તમે નીકળી જાઓ. 2-3 વાર એને નોટિસ આપવામાં આવી હતી. તો એ લોકો હલતા નહોતા ત્યાંથી. અને અમુક બીજા અસામાજિક તત્વો છે એ લોકોનો ઉપયોગ કરે છે. અને એ માજીનો હકીકત એમાં કંઈ રોલ જ નથી. એનું ક્યાંય નામ જ નથી 7-12માં ને એમાં ક્યાંય. અત્યારે જે રીતે મકાન પર અત્યારે બીજા લોકો કબજો કર્યો છે, ત્યાં કોનો કબજો? કબજો અત્યારે કોઈ કરેલો જ નથી. રસિકભાઈના ને એના માણસો ત્યાં રહે છે. એના જે ખેતીવાડીમાં ને જે મજૂરોને એ લોકો હોય ને એ લોકોને અત્યારે ખાલી એમને રહેવા માટે આપેલું છે. કબજો કોઈ કરેલો નથી. જ્યારે પોલીસ ગઈ હતી ઘરે ત્યારે કોઈ રહેતું નહોતું. પછીથી કેમ રહેવા આવ્યા? નહીં, પોલીસ ગઈ હતી ત્યારે રહેતા જ હતા ને. કેટલા લોકો રહે છે? એક માજી રહેતા હતા. તો અત્યારે તો ત્યાં 10 થી 12 લોકો છે. અહીંયા રસિકભાઈના એના માણસોની મજૂરોની એ બધા છે. એ એ ક્યારે લોકો ગયા? એ હમણાં 3-4 દિવસ પહેલા જ ગયેલા છે. તો આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલે છે, છતાં આ રીતે કેમ કબજો લેવાયો? કબજો લેવામાં આવ્યો જ નથી. અહીંયા આપણે નિવેદનમાં લખેલું જ છે કે ભાઈ એના માણસોની એ લોકો ત્યાં રહે છે. રસિકભાઈના ને એના નિલેશભાઈના ને એના કેસ ક્યાં ચાલી રહ્યો છે? કઈ કોર્ટમાં છે? અહીંયા સુરત જ ચાલુ રહ્યો છે. કોર્ટમાં કેસ છે તો પોલીસની મદદથી મહિલાને પહેલા પોલીસ સ્ટેશન લવાયા, ત્યારબાદ મકાનમાં શા માટે બીજા લોકો ઘૂસી ગયા છે? મહિલાની ગેરહાજરીમાં મકાનમાં શા માટે ઘૂસણખોરી કરવામાં આવી? ઘૂસણખોરી ક્યાં કરવામાં આવી છે? અહીંયા આપણે વાતચીત થઈ હતી. સીસીટીવી ફૂટેજ છે. આપણે અહીંયા જે પોલીસ સ્ટેશનની જે વાતચીત થઈ હતી. પીસીઆર લઈને નીકળે છે, હા, ત્યારબાદ બીજા લોકો ઘરમાં ઘૂસે છે. તો આવી ઘૂસણખોરી કેમ? હું અત્યારે પોલીસ સ્ટેશને ત્યારે હતો. આપણને બીજી કોઈ ત્યાંની માહિતી ત્યારે નહોતી. એટલે તમે એવું કહેવા માંગો છો કે ભાઈ આ ઘૂસણખોરી કરનાર વ્યક્તિઓ છે એમને કાયદેસર ઘૂસણખોરી કરી? ઘૂસણખોરી ત્યાં કોઈ કરવા વાળું છે જ નહીં. CCTV છે. રસિકભાઈ ને એના માણસો જ છે. તમારે તપાસ કરવી હોય તો તમે તારે કરી લો. નિલેશભાઈ ને જે ભાગીદારો છે સંજયભાઈ ને 2017 થી આ માજી રહેતા હતા, તો અચાનક જ એ બહાર નીકળી ગયા પછી નહીં, 2017 થી ક્યાં રહેતા હતા એ?
2019 કે 2019 પછી આ રસિકભાઈના ને એના પેલા ભાગીદાર જ હતા, એના જે છોકરા હતા એ. એનો ભાગ કઈ રીતે છૂટો થયો? ખાસ એના છોકરાનો ને એનો આમાં શું રોલ બાકી? એના છોકરાને એને જગ્યા ભરતભાઈ વસરાને એને વેચી દીધેલી તમે હતી. માનો એટલે છો? ત્યાંથી એ ભાઈ એમાંથી નીકળી ગયેલા હતા. એટલે તમે માનો છો છતાં એ જગ્યા ઉપર એ લોકો બેઠા હતા. તો આમાં પોલીસનો શું રોલ? પોલીસનો આમાં કંઈ રોલ નથી. એ તો જે આપણે કહી દઈએ જે આપણે રજૂઆત કરી હોય એ આધારે એવડે એ લોકો હવે ત્યાં આવ્યા હતા. વૃદ્ધ માડીને પોતાના ઘરમાં જવા મળશે કે નહીં મળે? વૃદ્ધ માળીની ત્યાં જગ્યા હતી જ નહીં. એ તો માનસરોવર ને ત્યાં રહેતા હતા. એનું મકાન ત્યાં છે.